હેલો સ્ટુડન્ટ્સ, ગાઉસન ફોર્મ ફોર લેન્સ ઇક્વેશન આપણે આજે મેળવશું. આ એક બહિર્ગોળ લેન્સ માટે ઓબ્જેક્ટ અને ઇમેજની રેખાકૃતિ મેં દર્શાવી છે. જો તમે એનો અર્થ તો લેન્સના જે સમીકરણની વાત થાય, જે આપણે લાસ્ટ લેક્ચરમાં સાબિત કર્યું હતું, લેન્સ મેકર સમીકરણ, જે -1/u, જેમાં u વસ્તુ અંતર હતું, ઋણ નિશાની આપાત કિરણની વિરુદ્ધ દિશા માટે અંતર હતું. તો આપણે અહીંયા આ રીતે પણ લખી શકીએ, યુની આગળ માઇનસ +1/v ઇઝ ઇક્વલ ટુ v એટલે પ્રતિબિંબ અંતર ગણાય વિદ્યાર્થીઓ, તમને યાદ હશે, ઇઝ ઇક્વલ ટુ n2 - n1 ના છેદમાં n1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 - 1/r2. આપણે જે લખતા હતા એ જ સમીકરણનો અહીંયા ઉપયોગ કરવો પડશે. અને આ ઓપ્ટિકલ સેન્ટરથી તમે જો પ્રતિબિંબ અંતરની વાત કરો છો, એ અહીંયા આકૃતિમાં v, જેને આપણે પોઝિટિવ ગણવું પડે, જે મેં અહીંયા દર્શાવ્યું છે, એ જ પ્રમાણે જો વસ્તુ અંતર બતાવવાનું થાય તો તે લેન્સની ડાબી તરફ હોવાથી એને આપણે u કહેવું પડે. પરંતુ સંજ્ઞા પ્રણાલીઓનો ઉપયોગ કરવો હોય તો તેની આગળ આપણે માઇનસ નિશાની મૂકવી પડશે, જેથી આપણે એને -u વડે દર્શાવી શકીએ છીએ. તો સમીકરણ આપણે પૂરું કરીએ. n2 1 -1, તમને યાદ હશે આ જે કાચ છે એનો સાપેક્ષ વક્રી પૂર્ણાંક n2/n1, એટલે કે n1 ની સાપેક્ષે n2 નો વક્રી પૂર્ણાંક, એટલે કે હવાની સાપેક્ષે કાચના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક. આ જે n2 છે એ કાચનો અને n1 છે હવાનો હોય તો એનો ગુણોત્તર n2/n1 કહેવાય, જે તમને સાપેક્ષ વક્રી પૂર્ણાંકની કિંમત આપે. તો -1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 - 1/r2. આ સમીકરણ જે આપણે લેન્સ મેકર સમીકરણ તરીકે વાપરીએ છીએ, એમાં આપણે ગાઉસનું સમીકરણ આજે મેળવશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આજે લેફ્ટ સાઈડની સપાટી તમે જોઈ રહ્યા છો, જેની વક્રતા ત્રિજ્યા મેં સ્વીકારી છે r1. બરાબર? તો જે માર્ક કરીને બતાવવામાં આવી એ વક્ર સપાટી માટે તમે જો એમ કહો કે તમને ઇમેજ મળતી હોય તો તે તો કોઈ જુદા સ્થાને હશે. અને આજે જમણી બાજુની વક્ર સપાટી તમે જોઈ રહ્યા છો, બરાબર, એની માટે પણ જો તમે ગણતરી કરવા જાઓ તો બંને વક્ર સપાટીઓ માટે વક્રતા કેન્દ્ર અલગ અલગ સ્થાને હશે. તો આપણે ગાઉસન ઇક્વેશનને બરાબર ધ્યાનથી સમજીએ. ધારો કે આપણે એક મુખ્ય અક્ષ સમાંતર એક આપાત કિરણ આપાત કર્યું હોય, એ જ રીતે આ બીજું પ્રકાશનું કિરણ આપાત કર્યું હોય, પેરેક્સિયલ રેઝ તરીકે ઓળખાય એને, અને આપણે એને ફોકલ પોઈન્ટ પર કેન્દ્રિત કરીએ વિદ્યાર્થીઓ, જેથી ગણતરીમાં થોડી સરળતા રહે. તો તમને ખબર છે કે આ બે પ્રકાશના કિરણો આ રીતે વક્રીભવન અનુભવીને મુખ્ય અક્ષ પર એક બિંદુ પર છેદશે. અને જો બંને છેદે તો છેદન બિંદુ પાસે તમે એમ કહેશો કે એનું સેકન્ડ ફોકલ પોઈન્ટ, એટલે કે દ્વિતીય ફોકલ પોઈન્ટ રચાતું હશે. એટલે તમે આજે ડિસ્ટન્સ જોઈ રહ્યા છો જમણી બાજુનું, તેનું સેકન્ડ ફોકલ પોઈન્ટ કહેવાય. અને ડાબી સાઈડ ઉપર તમે જે જોઈ રહ્યા છો એનું ફર્સ્ટ ફોકલ પોઈન્ટ ગણાય. પહેલું ફોકલ પોઈન્ટ ડાબી બાજુ, બીજું ફોકલ પોઈન્ટ એટલા જ અંતરે જમણી બાજુ. હવે ફોકલ પોઈન્ટ તો ફોકલ લેન્થના અનુસંધાનમાં જ વ્યાખ્યાયિત થશે, એટલે આપણે નવું કશું બતાવતા નથી હોતા. ફોકલ પોઈન્ટ એ ફોકલ લેન્થ જ દર્શાવશે, કારણ કે તમને ખ્યાલ છે કે પ્રકાશના કિરણો એ જ જગ્યા ઉપર ભેગા થવાના છે, જેથી આપણે એને F2 કહી શકશું, કેન્દ્ર લંબાઈ, ફોકલ લેન્થ. ઓકે, ડિસ્ટન્સ ઓફ સેકન્ડ ફોકલ પોઈન્ટ ફ્રોમ લેન્સ. બરાબર? અને એ પ્રમાણે વાત કરીએ તો લેફ્ટ સાઈડ પર તમે જે જોઈ રહ્યા છો એ ફોકલ લેન્થ F1, રાઈટ સાઈડ પરની ફોકલ લેન્થ F2.
હવે અહીંયા જો સંજ્ઞા પ્રણાલીની વાત કરીએ તો એ થોડી ડિટેલમાં હશે, પરંતુ એની ચર્ચા આપણે હમણાં નથી કરવાની. હમણાં માત્ર આપણે ગાઉસનું સમીકરણ મેળવવાનું છે. એટલે F2 અને F1ને આપણે ઇક્વલ જ ગણવા પડે. બરાબર. આપણી માટે F2 એ જ F થશે, જે તમારી કેન્દ્ર લંબાઈ પણ છે. તમે એને સેકન્ડ ફોકલ પોઈન્ટ પણ કહેશો, સેકન્ડ ફોકલ પોઈન્ટનું ડિસ્ટન્સ પણ કહેશો. હવે આપણી જે વસ્તુ છે, ધારો કે આપણે એમ નક્કી કરીએ કે જે અનંત અંતરે રહેલી છે, કારણ કે તો જ મેં આ આકૃતિ દોરી હોય. બરાબર. ઇન્ફિનિટી ડિસ્ટન્સ પર જો આપણું ઓબ્જેક્ટ હોય તો યુની કિંમત આપણે ઇન્ફાઇનાઇટ લેવી પડે. પણ તમને ખ્યાલ છે કે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આપણે યુને માઇનસ લેવાનો થાય તો આપણે એની આગળ નિશાની માઇનસ મૂકી શકીએ છીએ. અને આમ પણ જો સંજ્ઞા પ્રણાલી તો આપણે વાપરવી જ પડશે. જો તમે આ યુની કિંમત ઇન્ફાઇનાઇટ તમે જે જોઈ રહ્યા છો એને આ સમીકરણમાં રિપ્લેસ કરશો તો આ સમીકરણ આવું લખી શકાશે, 1/∞ માઇનસ રાખીશું પ્લસ 1/v. વીની જગ્યા પર આપણે હવે અત્યારે એફ લખી શકશું, કારણ કે આપણને મળતી ઇમેજ એ F2 પાસે જ છે. તમે જોઈ શકો છો કે અનંત અંતરથી આવતા પ્રકાશના કિરણો F2 પાસે જ ભેગા થાય છે. તો તમારો જે પ્રતિબિંબ અંતર v થશે એ બીજું કોઈ નહીં પણ કેન્દ્ર લંબાઈ જેટલું જ થશે, જેથી તમે vના સ્થાને f લખી શકો. અને જમણી બાજુ પર જે છે એમાં કોઈ પણ પ્રકારનો ફરક પડશે નહીં, એ તો આપણે એમ જ રાખીશું, કારણ કે R1 R2 તો વક્રતા ત્રિજ્યાઓ છે, N2 સાપેક્ષ વક્રી પૂર્ણાંક છે. મેથ્સ અનુસાર તમે જાણો છો કે 1/∞ની વેલ્યુ 0 થઈ જાય છે. તો તમે જે સમીકરણ જો તેમાં જે બે સમીકરણો તમે જોઈ રહ્યા છો એમાંથી આપણે પહેલા સમીકરણને સમીકરણ નંબર 1 અને બીજાને સમીકરણ નંબર 2 કહીએ તો બંનેની જમણી બાજુઓ ઇક્વલ છે. બરાબર. જેથી બંનેની ડાબી બાજુ સરખાવવામાં આવે તો સમીકરણ તમે જે મેળવશો ફ્રોમ ઇક્વેશન નંબર 1 એન્ડ ઇક્વેશન નંબર 2 કમ્પેરિઝન કરીએ તો તમારું સમીકરણ -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f થશે. અને જેને તમે ગાઉસનું સમીકરણ ગણશો. જો વિદ્યાર્થીઓ હવે જાડા અને પાતળા લેન્સ વિશેની ઇન્ફોર્મેશન થોડી જોઈએ તો તમને એક સાથે બે લેન્સ બતાવ્યા દોરીને. એમાં જે ઉપરનો લેન્સ છે ને એ પાતળો લેન્સ ગણાય. એની માટે મુખ્ય અક્ષ સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો જો આ રીતે પેરેક્સેલ રેસ તરીકે આવતા હોય તો આપણે માત્ર કન્સેપ્ટ સમજીશું વિદ્યાર્થીઓ. તો તે મુખ્ય અક્ષ પર કોઈને કોઈ જગ્યા ઉપર છેદતા હશે. ધારો કે એ આ બિંદુ પર છેદતા હોય તો તમે એમ કહી શકો કે આવેલા આપાત કિરણો જે અનંત અંતરથી આવી રહ્યા છે એ વક્રીભવન અનુભવીને આપણા ફોકલ પોઈન્ટ પર સંપાત થશે. બરાબર. તમને આકૃતિ પરથી એવું સ્પષ્ટ દેખાય છે કે આ બંને પ્રકાશના કિરણો જે જગ્યા ઉપર ભેગા થયા એ આપણો ફોકલ પોઈન્ટ થાય. અને આપણે જો એનું એક નામ આપી દઈએ વિદ્યાર્થીઓ તો એ નામના અનુસંધાનમાં આપણે એમ સમજીશું કે એક ચોક્કસ અંતરે છે. થોડી કમ્પેરિઝન કરવાની વાત થોડી વાર પછી કરીએ. તમે એમ પણ કહી શકો, ધારો કે હવે આ જાડા લેન્સ માટે વાત કરીએ, ઉપરની લેન્સની સરખામણીમાં નીચેનો લેન્સ થોડો જાડો છે. અને જો એની માટે વાત કરીએ તો એમ કહી શકાય કે આવી જ રીતના પ્રકાશના આપાત કિરણો જો અનંત અંતરથી જાડા લેન્સ પર આપાત થતા હોય આ રીતે, તો તમે એવું જોઈ શકો છો કે એ કેન્દ્રિત થવાની શક્યતા નજીક હશે. એટલે જે ઉપરના પાતળા લેન્સમાં મળે છે એના કરતાં આમાં પ્રતિબિંબનું સ્થાન નજીક મળશે. અને એનો સીધો અર્થ આપણે એ સમજવો પડશે કે બંનેની કેન્દ્ર લંબાઈઓમાં ફરક છે. તો તમને એવો પ્રશ્ન પૂછું કે કઈ જગ્યાએ કેન્દ્ર લંબાઈ ઓછી છે તો તમે કહેશો કે સર નીચેના જાડા લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ઓછી છે અને ઉપરના પાતળા લેન્સ માટે કેન્દ્ર લંબાઈ વધારે છે. તો ડેફિનેશન શું કહી શકાય? પાતળો લેન્સ એટલે શું? જે લેન્સની કેન્દ્ર લંબાઈનું મૂલ્ય વધુ હોય તેને પાતળો લેન્સ ગણાય. બરાબર. અને નીચેનો જે લેન્સ તમે જોઈ રહ્યા છો જાડો, તેની માટે વ્યાખ્યા આવી બોલી, જે લેન્સની કેન્દ્ર લંબાઈનું મૂલ્ય ઓછું હશે તેને જાડો લેન્સ ગણાય. બરાબર વિદ્યાર્થીઓ. હવે આ થઈ બેના વ્યાખ્યાઓની વાત.
હવે વ્યાખ્યા સિવાય આપણે એમ કહીશું કે કેન્દ્ર લંબાઈ સાથે બીજી એક વસ્તુ પણ સંકળાયેલી છે, જેને આપણે નામ આપીશું પાવર. લેન્સ હંમેશા પોતાના પાવરથી ઓળખાતો હોય છે, અને ખરેખર આપણે અહીંયા એ જ વ્યાખ્યાયિત કરવાનું થાય છે કે બેમાંથી પાવરનું મૂલ્ય કોનું વધારે છે અને પાવરનું મૂલ્ય કોનું ઓછું છે. તમને હું એમ પૂછું કે ઉપરનો જે લેન્સ છે તેની કેન્દ્ર લંબાઈનું મૂલ્ય વધારે છે, નીચેના લેન્સ માટે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય ઓછું છે, તો બે માટે આપણે કમ્પેરિઝન કરવા જઈએ તો પાવરને કમ્પેર કરવા માટે કેન્દ્ર લંબાઈનો જ ઉપયોગ કરવો પડશે. તમે જોઈ રહ્યા છો કે નીચેના માટે પાવરનું મૂલ્ય વધુ હશે. કેવી રીતે? તો એની માટે એક સંબંધ છે કે જે પાવર હોય છે એ આ ડિસ્ટન્સ પર ડિપેન્ડ કરે છે, જેને આપણે એફ કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. ધારો કે આ પાતળા લેન્સ માટે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય સ્મોલ એફ છે, અને ધારો કે આ જાડા લેન્સ માટે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય આપણે નામ આપવું હોય તો આપણે એને એફ ડેશ કહી શકીએ. નામ થોડું જુદું આપવું પડશે, કારણ કે આપણે વિદ્યાર્થીઓ સરખાવવા માગીએ છીએ. ધારો કે હું એનું નામ એફ ડેશ આપી દઉં. અહીંયા કમ્પેરિઝનની જ વાત થાય છે, એટલે તમે એવું કહી શકો કે આપણે બંને માટે જો સમીકરણ લખવા માગીએ તો પાવરની સામાન્ય ડેફિનેશન એવું કહે છે કે પાવર પી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/f, એટલે કે પીનું મૂલ્ય કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જ્યાં એફ જે છે એ કેન્દ્ર લંબાઈ છે. તો જો એફનું મૂલ્ય તમે એમ કહો કે વધારે હોય, અહીંયા સેકન્ડ ફોકલ પોઈન્ટ છે, તમે એને F2 કહેશો, પણ અહીંયા F2ને જ મેં નામ એફ આપ્યું છે, બરાબર. તો એફનું મૂલ્ય વધારે હોય તો પાવરનું મૂલ્ય ઓછું મળે. તો આપણે જેમ વાત કરી તેમ કે છે સેકન્ડ ફોકલ પોઈન્ટ કહેવાતો હોય, સેકન્ડ પ્રિન્સિપલ ફોકલ લેન્થ, બરાબર, બંને લેન્સ માટે વિદ્યાર્થીઓ. તો નીચેના લેન્સ માટે તો આપણે એને એફ ડેશ કહેવો પડશે, એટલે સીધી વાત છે કે પાવરનું મૂલ્ય એના કરતાં જુદું આવશે, બરાબર. તો તમે એમ કહો કે આ પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટનું શું? તો પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટને યુઝ્યુઅલી ગણવામાં આવે, પણ આ કેસમાં ધારો કે આપણે એને કે ગણીએ તો પ્રેક્ટિકલી એનું મૂલ્ય ડિફાઇન થયું નથી, એટલે કેનું મૂલ્ય આપણે 1 લેવું પડશે. કારણ કે બીજા બધી જ જગ્યાઓ ઉપર ન્યૂટનના ગતિના નિયમોની વાત થાય કે કુલમના નિયમની વાત થાય કે જે કઈ જગ્યા ઉપર તમે એમ કહો કે ભાઈ કોન્સ્ટન્ટનું મૂલ્ય વ્યાખ્યાયિત થયું છે, ત્યાં કોન્સ્ટન્ટની જરૂરિયાત પડે છે, એટલે વ્યાખ્યાયિત થયું છે. અહીંયા કોન્સ્ટન્ટની જરૂર પડતી નથી, બરાબર. અને પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ એમ જ સાચું પડી જાય છે, જેની પર રિસર્ચ કરવાનું કામ ગાઉસ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. તો તમે કેની કિંમતને પ્રેક્ટિકલી 1 લો તો પાવર એ સીધો કેન્દ્ર લંબાઈ પર જ આધાર રાખતું પરિમાણ ગણાય, જેથી આપણે બીજી કોઈ પણ ભૌતિક રાશિ વિશે કોઈ ગણતરી કરવી પડતી નથી, અને ગણતરીમાં થોડી સરળતા રહે છે. એટલે એનો અર્થ એવો થાય કે તમે એમ કહો કે ભાઈ આમાં હવે જો આપણે કેની કિંમતને 1 મૂકી દઈએ વિદ્યાર્થીઓને કમ્પેરિઝન કરવા માટે બંને માટે લખીએ તો આમાં પી બરાબર 1/f લખી શકાય. પાવરનું વ્યાપક સૂત્ર ગણાશે, પાવરનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ 1/f. કાયમ માટે આ સમીકરણ કોઈ પણ લેન્સ માટે સાચું ગણાશે. પછી લેન્સ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, આપણે પાવરનું સમીકરણ આ જ વાપરશું, બરાબર. આ પ્રેક્ટિકલી સમજવાની ભૌતિક રાશિ ગણી શકાય પાવર. તો હવે આપણે ઉપર અને નીચેની બંને આકૃતિની કમ્પેરિઝનની વાત થઈ રહી છે, એટલે ચર્ચાનો વિષય એ છે કે જો પાવર વિશે વધારે વિગતમાં જાણવું હોય તો સરખામણી કરવી ખરેખર જરૂરી થઈ પડે છે. આજે જાડો લેન્સ તમે જોઈ રહ્યા છો, એ જાડા લેન્સ માટે આપણે કીધું કે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય હંમેશા ઓછું આવે, એટલે તમે સમજી ગયા છો કે તેના પાવરનું મૂલ્ય હંમેશા વધારે આવશે. આ વાત અંતર્ગોળ લેન્સની કરીએ એક્ઝામ્પલ તરીકે. તો આ રીતે જો એક અંતર્ગોળ લેન્સ તમારી પાસે હોય તો અંતર્ગોળ લેન્સમાં પણ એવું થશે કે પ્રિન્સિપલ ઓફ ફોકલ લેન્થ તો મળશે, બરાબર. પરંતુ આ રીતે જો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો એમાં પણ બતાવીએ જે અનંત અંતરથી આવી રહ્યા છે, તો એમાં તો અપકેન્દ્રિત થશે, અને અપકેન્દ્રિત થયેલા પ્રકાશના કિરણો જો દૂર જતા હોય આ રીતે, તો એનો પ્રેક્ટિકલ અર્થ એવો થાય કે તમારે એને
અપકેન્દ્રિત થતા હોય તો એની માટે મળતું પ્રતિબિંબનું મૂલ્ય તો આભાસી મળશે. એટલે તમે એને રોંગ ડાયરેક્શનમાં લંબાવો તો તમે એમ કહેશો કે મુખ્ય અક્ષ પર એ કોઈ બિંદુ પાસે ભેગા થાય તો એ બિંદુ પાસે ભેગા થઈ અને આ જગ્યા ઉપર કેન્દ્રિત થશે, જેને તમે કહેશો એની ફોકલ પોઈન્ટ. બરાબર. જે અંતરને લેન્સથી ગણવામાં આવે તો ફોકલ લેન્થ. આનું નામ આપણે એફ ડબલ ડેશ આપીએ. બરાબર. એટલે કે તમે એમ કહો કે હવે આ જે ડિસ્ટન્સ છે ને તો લેન્સથી નામ એફ ડબલ ડેશ. પહેલા લેન્સ માટે P1, બીજા માટે P2, ત્રીજા માટે P3 હોય અને જો ત્રણની સામણી કરવી હોય, આપણે કમ્પેરિઝન કરી દઈએ વિદ્યાર્થીઓ, તો P1 ઇઝ ઇક્વલ ટુ 1/f, બીજા માટે P2 ઇઝ ઇક્વલ ટુ 1/f ડેશ અને ત્રીજા માટે P3 ઇઝ ઇક્વલ ટુ 1/f ડબલ ડેશ. બરાબર. આપણે સરખામણી માત્ર ઉપરના બેની કરવી હોય, એક્ઝામ્પલ તરીકે મારા પાસે બંને બહિર્ગોળ લેન્સ છે, જો હું એ બેની જ સરખામણી કરવા માંગતો હોય તો તમને એવી સ્પષ્ટ ખ્યાલ આવી જતો હશે કે એફ અને એફ ડેશમાંથી આપણી પાસે એફની કિંમત વધારે છે. એટલે P1 લેસ ધેન P2. બરાબર. P2 એટલે કે બીજો લેન્સ, એટલે કે જાડો લેન્સ જે વચ્ચે દર્શાવ્યો છે, તેના પાવરનું મૂલ્ય ઉપરના લેન્સ કરતાં વધારે હશે કારણ કે એની કેન્દ્ર લંબાઈનું મૂલ્ય ઓછું છે. તો તમને પાવર વિશે આટલી સામાન્ય માહિતી કમ્પેરિઝનની પણ સમજી ગયા હોય તો આપણે એના એકમની વાત હવે શરૂ કરીએ. જે ડિસ્ટન્સની અત્યારે આપણે વાત થઈ રહી છે એને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ, જેને આપણે એફ વડે દર્શાવીએ છીએ. તો સામાન્ય રીતે તો આપણે એની જે કિંમત હોય છે મીટરમાં માપતા હોઈએ છીએ. અહીંયા એફ અને એફ ડેશ જેને પોઝિટિવ ગણશું અને એના P1 અને P2 પણ એ જ પ્રમાણે પોઝિટિવ મળશે. કેમ? તો કે બહિર્ગોળ લેન્સ છે. પરંતુ કમ્પેરિઝન કરવા જાઓ તો જે ત્રીજો લેન્સ તમે જોઈ રહ્યા છો એ અંતર્ગોળ છે. બરાબર. એટલે કે કોન્કેવ છે. તો એની માટે એફ ડબલ ડેશની કિંમત તો નેગેટિવ આવશે કારણ કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ આવે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે, કારણ કે એમાં આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાતું અંતર છે. એટલે એફ ડબલ ડેશની કિંમત ઋણ આવશે વિદ્યાર્થીઓ. તો એફ ડબલ ડેશ નેગેટિવ હોય તો સીધી વાત છે કે પાવર P3 પણ નેગેટિવ જ મળશે. તો આટલા મુદ્દાઓનું આપણે ચોક્કસ ધ્યાન રાખીશું અને એનો જ ઉપયોગ કરીને આપણે પાવરનું મૂલ્ય પણ મેળવી શકીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જો આપણે એમ નક્કી કરીએ કે અહીંયા પાવરનો એકમ ડિફાઇન કરવાની જરૂર પડે, જે ખરેખર આપણને પડશે જ. હવે જો આપણે એમ નક્કી કરીએ કે વિદ્યાર્થી મિત્રો કે પાવરની વાત થઈ રહી છે તો એનો એકમ 1/મીટર એટલે કે મીટર ઇનવર્સ. અધરવાઇઝ એને એસઆઈ પદ્ધતિની અંદર તમે એમ પણ કહી શકો કે ડાયોપ્ટર ગણાય. એટલે એનો બીજો એકમ લખી શકાય ડાયોપ્ટર. કારણ કે તમે ઓપ્ટિશિયનની ભાષામાં બોલો તો ડાયોપ્ટર કેપિટલ ડી એનો જે સિમ્બોલ છે એના વડે એને દર્શાવવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આની આધારિત એકાદો દાખલો ગણીએ જેથી તમને એક્ઝેક્ટ એના વિશે અંદાજ આવી જાય. બરાબર. ધારો કે કોઈને લઘુ દ્રષ્ટિની ખામી હોય તો તેને અંતર્ગોળ લેન્સ પહેરાવાય, તમને અંદાજ હશે. જો કોઈને ગુરુ દ્રષ્ટિની ખામી હોય તો તેને બહિર્ગોળ પહેરાવે. ધારો કે મેં એફ બરાબર 2 મીટર લીધું હોય કે એક એવો લેન્સ છે કે જેની કેન્દ્ર લંબાઈનું મૂલ્ય 2 મીટર. હવે લેન્સ આપણે બહિર્ગોળ સ્વીકારીએ તો આપણે એફનું મૂલ્ય પોઝિટિવ લેવું પડશે. ચાલો આપણે બહિર્ગોળ લેન્સ સ્વીકારીને ગણતરી કરીએ. પહેલાં તો આપણે એફનું મૂલ્ય 2 લઈએ તો એના પાવરનું મૂલ્ય કેટલું મળશે? તો સમીકરણનું મૂલ્ય P ઇઝ ઇક્વલ ટુ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/2 અને તે પણ પાછું એફનું મૂલ્ય મીટરમાં છે તો આપણે એમ કહી શકશું કે પાવરનું મૂલ્ય 0.5 મીટર ઇનવર્સ અથવા તો ડાયોપ્ટર તો તેને કહેશો 0.5 ડાયોપ્ટર ગણાશે. એટલે કે અડધા ડાયોપ્ટર ચશ્મા છે તમે એમ કહી શકો. પાવરનું મૂલ્ય જો પોઝિટિવ આવતું હોય તો એનો સીધો અર્થ આપણે પ્રેક્ટિકલી એવો સમજવો પડશે કે આ વ્યક્તિને એ નજીકના ચશ્મા છે એ તેને બહિર્ગોળ લેન્સ પહેરાવવો પડે. હવે જો લેન્સના કોમ્બિનેશનની વાત કરીએ વિદ્યાર્થી, આને કહેવામાં આવે લેન્સનું સંયોજન. અત્યારે મારી પાસે 2 લેન્સ છે, બંને પાતળા લેન્સ છે
મને બેને એકબીજાના સંપર્કમાં રાખ્યા છે અને બંને ધારો કે એક જ મટીરિયલના બનેલા હોય, બરાબર, તો બંને માટે આપણે અલગ અલગ આકૃતિ પણ નીચે દોરી. ઉપર જે પહેલી આકૃતિ તમે જોઈ રહ્યા છો એમાં બંને લેન્સ એકબીજાના સંપર્કમાં છે. નીચેની જે બંને આકૃતિ તમે જોઈ રહ્યા છો એ ઇન્ડિવિજ્યુઅલ આકૃતિઓ છે. ધારો કે આ રીતે પ્રકાશનું કિરણ અનંત અંતરથી આવતું હોય, આપણે એક કરતાં વધારે પણ બતાવી શકીએ છીએ, કારણ કે એને પેરેક્સિયલ રેસ તરીકે ઓળખવામાં આવે. એ આ રીતે જો આવતા હોય તો પહેલા લેન્સ વડે તમે જોઈ શકો છો, બરાબર, ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ, પહેલા લેન્સની સપાટી પરથી વક્રીભવન અનુભવીને પ્રકાશનું કિરણ કઈ જગ્યાએ ભેગું થાય છે અને આપણે તે જગ્યા ઉપર ધ્યાન આપવાનું થાય છે. તો એ જગ્યા, ઉદાહરણ તરીકે આપણે એમ કહીશું કે મુખ્ય અક્ષ પર જે જગ્યા ઉપર છેદે છે એ મુખ્ય અક્ષ પર ભેગું થતું જે જગ્યા છે એને આપણે સેકન્ડ ફોકલ પોઈન્ટ ઓફ ફર્સ્ટ લેન્સ કહીશું. એનું નામ આપણે આપીશું કેપિટલ એફ, બરાબર. તો એ કયા લેન્સ માટે થયું? તો હું એમ કહીશ કે ડાબી બાજુના પહેલા લેન્સ માટે થયું, બરાબર. જો તમે એમ કહો કે અહીંયા જે હું ગણતરી કરી રહ્યો છું એમાં લેન્સ પહેલાંની ગણતરી થઈ રહી છે, બરાબર, અને હજી તો તમે એમ કહેશો કે સર બીજા લેન્સની ગણતરી બાકી છે. હવે જો બીજા લેન્સની ગણતરી કરવી હોય તો પહેલા લેન્સ માટે જો આપણે ગણતરી કરીએ તો આ રીતે પ્રકાશનું કિરણ અનંત અંતરથી આવતું હોય અથવા એક કરતાં વધારે આવતા હોય તો તમને ખ્યાલ છે કે એ આ રીતે એક બિંદુ પર આપાત થશે, જેને સેકન્ડ પ્રિન્સિપલ ફોકસ એટલે કે દ્વિતીય ફોકલ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે, બરાબર. અને આપણે એનું નામ F1 કહીશું, બરાબર. અહીંયા 1 લેન્સ પહેલાં માટે હોવાથી સફિક્સ તરીકે વાપરશું, જેથી આપણને ગણતરીમાં થોડી તકલીફ ઓછી પડે, બરાબર. પણ ખરેખર તો આપણે એને સેકન્ડ ફોકલ પોઈન્ટ જ સમજશું, કારણ કે ફર્સ્ટ ફોકલ પોઈન્ટ તો હંમેશા લેન્સની ડાબી બાજુ પર આવે. આજે તમે અંતર જોઈ રહ્યા છો એ જ અંતર તમારું F1 ગણાશે, જેને આપણે કેન્દ્ર લંબાઈ ગણીશું, બરાબર. 1 એટલા માટે આપણે વાત થઈ પહેલા લેન્સ માટે છે. એ જ રીતે તમે બીજા લેન્સની વાત કરો, બાજુમાં જે રહેલો છે તેની માટે, તો એની માટે જો પ્રકાશના આપાત કિરણો આપાત કરીએ તો એ પણ કોઈ જગ્યા ઉપર મુખ્ય અક્ષ પર છેદશે અને એનું જે પ્રિન્સિપલ ઓફ ફોકલ પોઈન્ટ હશે એ પણ દ્વિતીય ફોકલ પોઈન્ટ જ હશે. પણ એની માટે નામ આપણે જુદું આપવું પડશે, કારણ કે આપણે આઈડેન્ટિફિકેશન કરશું તો આપણે એનું નામ F2 આપીએ તો એની માટે એમ કહીશું કે આ જે ડિસ્ટન્સનું મૂલ્ય છે તે કેન્દ્ર લંબાઈ અનુસંધાનમાં F2 વડે ઓળખાશે. અને અહીંયા સરખામણી કરવાની થાય તો F1 અને F2ની કમ્પેરિઝનમાં F1 થોડો મોટો દેખાઈ રહ્યો છે, એના કરતાં નાનો F2, અને સૌથી નાનો તમે F જોઈ રહ્યા છો. તો F1 અને F2ની સરખામણીમાં તમે એવું જોયું કે કોમ્બિનેશનનું જે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય છે એ ઓછું મળે છે. તો રિલેશન F1 અને F2 ત્રણનો સંબંધ આપણે મેળવીએ તો આપણને ખરેખર અંદાજ આવે કે આ લેન્સનું કોમ્બિનેશન ખરેખર કેવી રીતે વર્તે છે, બરાબર, જેથી આપણે એનો ઉપયોગ પ્રેક્ટિકલી સમજી શકીએ. ધારો કે આ રીતે આપાત થતું પ્રકાશનું કિરણ, બે કિરણો લઈએ વિદ્યાર્થીઓ, એક ઉપરની સપાટી પર અને એક નીચેની લેન્સની સપાટી પર આપાત થાય મુખ્ય અક્ષની બંને બાજુ. તો પહેલા લેન્સ પરથી આપાત થઈને જ્યારે બીજા લેન્સમાં પ્રવેશે તો બંને લેન્સ પોતપોતાનું કામ કરશે. આ રીતે તમે એમ કહો કે મુખ્ય અક્ષ પર કોઈ જગ્યાએ ભેગા થશે તો એ પોઈન્ટનું મહત્વ, O એટલે આપણી વસ્તુ, I એટલે આપણેનું પ્રતિબિંબ. આજે તમે અંતર જોઈ રહ્યા છો એ વસ્તુ અંતર U, પરંતુ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોય તો સંજ્ઞા પ્રણાલી ચોક્કસ વાપરવી પડે, જેને આપણે લઈશું માઇનસમાં. અને જમણી બાજુ પર જે અંતર છે તે પ્રતિબિંબ અંતર V, જેને આપણે ધન જ ગણવું પડશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે લેન્સ મેકર સમીકરણ અનુસાર -1/u વત્તા 1/v = 1/f. હવે આ ગાઉસનું સમીકરણ ડાયરેક્ટ વાપરી નાખ્યું વિદ્યાર્થીઓ. તમે જો એમાં એમ કહો કે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય કેટલું છે તો આપણે એમ કહીશું કે આ કેન્દ્ર લંબાઈનું મૂલ્ય f છે. આ જે લેન્સનું મટીરિયલ છે એ લેન્સના મટીરિયલની વક્રી ગુણાંકની વાત કરો તો N2 થશે. હવે આપણે એની માટે સ્પેશિયલ ગણતરી કરીએ તો આપાત કિરણ વસ્તુમાંથી નીકળતું આ રીતે બતાવીએ તો એનું તો જે પ્રતિબિંબ છે એ પ્રમાણમાં થોડું દૂર મળવાનું હતું. તમે એની માટે મળતું ઇમેજનું મૂલ્ય ફર્સ્ટ ઇમેજ મળતી હોવાથી I' કહેશો,
બરાબર. અને જો આઈ ડેશ તરીકે મળતું હોય તો તમે એમ કહેશો કે પણ નામ પણ જુદા આપવા પડશે. બરાબર. વસ્તુના સ્થાનની તો વાત નથી, પણ પ્રતિબિંબની ચોક્કસ છે. અને આપણે જો સેપરેટ કેલ્ક્યુલેશન કરવી હોય તો આપણે સમજવું પડશે. હવે તમે આકૃતિમાં સ્પષ્ટ જુઓ કે લેન્સ 1 માટે અને લેન્સ 2 માટે વચ્ચે જે જગ્યા છે તે જગ્યા ઉપર તમે એમ જોઈ શકો છો કે ત્યાં પ્રકાશનું કિરણ વક્રીભવન અનુભવે છે. તો 2 વખત વક્રીભવન અનુભવશે. બરાબર. અને જો 2 વખત વક્રીભવન અનુભવે તો એનો મતલબ એવો થાય કે આપણે જે ગણતરી કરવી પડશે એ થોડી ડિટેલમાં હશે. ધારો કે વિદ્યાર્થીઓ તમે એમ વિચાર કરો કે જે બીજો લેન્સ ન હોય, બરાબર, તો પહેલા લેન્સ પરથી આપાત થતું પ્રકાશનું કિરણ આ રીતે સીધું આગળ વધી જાત અને એની આકૃતિ વચ્ચેની આકૃતિ જેવી બની જાત. એટલે એનો અર્થ એવો થાય છે કે આપણને આકૃતિમાં જે કંઈ પણ ચેન્જીસ મળે છે, આપણને જે પ્રતિબિંબ આઈ પાસે મળે છે, આઈ ડેશ પાસે નથી મળતું, એની માટે રિસ્પોન્સિબલ રીઝન કોણ છે? તો તમે એમ કહેશો કે લેન્સ નંબર 2 છે. બરાબર. એટલે જો લેન્સ નંબર 2 ઉપરની આકૃતિમાંથી કાઢી નાખવામાં આવે તો આપણું પ્રતિબિંબ આઈ ડેશ પાસે રચાશે. બરાબર. જે તમારા પહેલા લેન્સ વડે મળતું પ્રતિબિંબનું મૂલ્ય ગણાશે. એટલે આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કમ્પેરિઝન કરવાથી ઉપરની અને નીચેની આકૃતિને કે જે કંઈ પણ ચેન્જીસ તમે અહીંયા જોઈ રહ્યા છો એની માટે રિસ્પોન્સિબલ રીઝન બીજો લેન્સ છે. આ જે વસ્તુ અંતર છે એને તો આપણે યુ જ ગણીએ છીએ, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. આ જે પ્રતિબિંબ મળી રહ્યું છે આપણે નામ વી ડેશ આપશું. ધારો કે પહેલા લેન્સ વડે મળતા પ્રતિબિંબનું અંતર આપણે પ્રતિબિંબ અંતર તરીકે ઓળખવું હોય તો આપણે નામ વી ડેશ આપવું પડે. તો સમીકરણ -1/u + 1/v = 1/f. હવે આની માટે વાત થઈ રહી છે એટલે આપણે નામ બદલશું f1 અને પ્રતિબિંબ અંતરનું નામ પણ આપણે વી ડેશ જ આપવું પડશે. આપણે કહીશું સમીકરણ નંબર 2. બરાબર. તો ઉપરની આકૃતિમાંથી સમીકરણ નંબર 1 મળ્યું છે, નીચેની આકૃતિમાંથી સમીકરણ નંબર 2 મળ્યું છે. આજે બીજી લેન્સની વાત જે હવે કરવાની થાય છે વિદ્યાર્થીઓ, બાજુમાં પાતળો લેન્સ છે એ માટે જો આપણે ગણતરી કરવાની થાય તો એની માટે પણ ગણતરીમાં એક સમીકરણનો સંબંધ એવો મળશે કે જેમાં કેન્દ્ર લંબાઈનું મૂલ્ય f3. તમે એવું સમજો કે આ જે બે પિંક કલરના પ્રકાશના કિરણો ઉપરની આકૃતિમાં જોજો, એ જો ત્યાં આપાત થતા હતા, આ જે મળતું આપણને આભાસી પ્રતિબિંબનું મૂલ્ય હતું જે આપણે આઈ ડેશ તરીકે ઓળખીએ છીએ, એ લેન્સ નંબર 1 માટે મળતા પ્રતિબિંબનું મૂલ્ય હતું જે બીજા લેન્સ માટે તમે એમ કહી શકો કે વસ્તુ તરીકે વર્તે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ જે વસ્તુ છે એટલે કે હવે આ પ્રતિબિંબ કહેવાય પહેલા લેન્સનું જે બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે. અને એ હવે જો આપણી વસ્તુ હોય તો એના કારણે મળતું પ્રતિબિંબ લેન્સ નંબર 2ની સપાટી પરથી આ માધ્યમના વક્રીભવનાંકના કારણે કેન્દ્રિત થઈને આપણને મુખ્ય અક્ષ પર નજીક એટલે કે ઉપરની આકૃતિમાં દર્શાવેલા બિંદુ આઈ પાસે મળશે. તમે આઈ જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ સૌથી ઉપરની આકૃતિમાં, ત્યાં તમને આમાં કેન્દ્રિત થયેલો ભાગ જોવા મળશે. તો આપણે ત્રીજી આકૃતિમાં પણ એ દર્શાવી દઈએ કે આઈ ક્યાં મળે છે, જે તમારું ફાઇનલ પ્રતિબિંબ ગણાય. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ જગ્યા ઉપર આપણને આપણું અંતિમ પ્રતિબિંબ મળશે અને અંતિમ પ્રતિબિંબને તો હંમેશા આપણે વી જ કહીએ છીએ. તો વિદ્યાર્થીઓ ત્રીજી આકૃતિમાં આ જે વસ્તુ અંતર થશે એ થશે વી ડેશ. બરાબર. જેને આપણે પ્લસ ગણવી પડશે. અને પ્રતિબિંબ અંતરની વાત કરો તો એ થશે વી, કારણ કે આપણે છેલ્લા પ્રતિબિંબ અંતર વી તરીકે ઓળખીએ તો એને લખીશું આપણે વી. અને વી ડેશ અને વી બંનેનું મૂલ્ય પ્લસ લેવું પડશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. કારણ કે આપણે સૌથી ઉપરની આકૃતિમાં પ્રતિબિંબ અંતરનું મૂલ્ય વી તરીકે વ્યાખ્યાયિત કર્યું છે, તો એનો જ ઉપયોગ આમાં કરીએ. આ જ સમીકરણને ત્રીજી વાર વાપરીએ તો -1/, આ વખતે વી ડેશ. કેમ? તો કે વસ્તુ અંતર આ વખતે આપણે વી ડેશ થશે, પ્લસ 1/v = 1/f2. બરાબર. તો સમીકરણ નંબર 3 કહીએ. 3 સમીકરણો આપણને 3 અલગ અલગ અવસ્થા માટે મળે છે. લેન્સ નંબર 1 માટે આપણે નામ f1 આપ્યું, લેન્સ માટે નંબર 2 માટે આપણે નામ કેન્દ્ર લંબાઈનું f2 આપ્યું અને લેન્સના કોમ્બિનેશન માટે આપણે ફોકલ લેન્થનું મૂલ્ય f આપ્યું. જો આપણે આનો સંબંધ મેળવવાનો થાય વિદ્યાર્થીઓ, તો સંબંધ મેળવવા માટે તો તમે એવું સ્પષ્ટ સમજી શકો છો
કે વિકલ્પ આપણી પાસે શું હોઈ શકે. મેથ્સના કયા પદોનો ઉપયોગ કરીએ તો આપણે આનું સાદુરૂપ આપીને આમાંથી F1 અને F2નો યોગ્ય સંબંધ મેળવી શકીએ. બરાબર. આ ત્રણ સમીકરણોને સરખાવતા આપણે એવી રીતનું સાદુરૂપ આપવું પડશે કે જેથી કરીને આપણને આપણું મળતું પ્રતિબિંબનું મૂલ્ય, જે ફાઇનલ પ્રતિબિંબ તમને મળી રહ્યું છે એટલે કે I પાસે, એ જ તમારા ખરેખર કામનું છે. એટલે આપણે વિડેશની ખરેખર જરૂરિયાત રહેતી નથી. એટલે એનું સાદુરૂપ એવી રીતે આપશું કે જેથી કરીને આપણે વિડેશને કેન્સલ કરી શકીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો જે પહેલું સમીકરણ તમે જોઈ રહ્યા છો એમાં યુ અને વી છે, બીજામાં યુ અને વી ડેશ છે. બધામાં કેન્દ્ર લંબાઈનું મૂલ્ય અલગ અલગ છે, F1 અને F2. તો સૌ પ્રથમ તો સાદુરૂપ આપતી વખતે આપણે એ ધ્યાન રાખવું પડશે કે વી ડેશ કેન્સલ થઈ જાય. તો પહેલાના બીજા સમીકરણમાં યુ કોમન છે, પહેલાના ત્રીજા સમીકરણમાં વી કોમન છે અને બીજાના ત્રીજા સમીકરણમાં વી ડેશ કોમન છે. અને એ મુદ્દાની વાત એવી છે કે તમે ગમે તે બેને ઉકેલશો, બરાબર, તો સમીકરણ નંબર 2 અને 3ને આપણે ધારો કે એકબીજામાં ઉમેરી દઈએ. બરાબર. તો સમીકરણ નંબર 2 અને 3 એકબીજામાં ઉમેરતા એડિંગ ઇક્વેશન નંબર 2 and 3, તો તમને સંબંધ શું મળશે? -1/u વત્તા 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. બરાબર. સમીકરણ મળશે વિદ્યાર્થી મિત્રો -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. હવે તમે સૌથી ઉપરનો જે સમીકરણ નંબર આપણને 4 આપી દે વિદ્યાર્થી, એને તો સરખાવો. લેફ્ટ સાઈડ જે છે સમીકરણ નંબર 1 અને 4ની એ ઇક્વલ છે. એટલે તમે સમીકરણ નંબર 1માંથી 1/fની કિંમત અને સમીકરણ નંબર 4માંથી એની કિંમત 1/f1 પ્લસ f2 ગણાશે. એટલે કે સમીકરણ નંબર 1 અને 4ને સરખાવતા તમે એમ ચોક્કસપણે કહી શકો, કમ્પેરિઝિંગ ઇક્વેશન નંબર 1 and 4, તમે એમ કહી શકો કે આપણને આપણું સમીકરણ કેવું મળશે? 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. તો તમે એમ કહી શકો કે લેન્સના કોમ્બિનેશન માટે આ રીતે કેન્દ્ર લંબાઈનો વ્યસ્તમાં સરવાળો થાય. તો વિદ્યાર્થીઓ પાવર માટે ડાયરેક્ટ થશે P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2.